1 મિનિટનો કુકિંગ મંત્ર. પાઉંભાજી જ્યારે પણ આપણે ઘરે બનાવીએ ને ત્યારે બહાર જેવી ઘટ નથી બનતી, એટલે કે એમાંથી પાણી છૂટે છે અને એનો કલર પણ બહાર જેવો નથી હોતો. તો એના માટે શું કરવાનું છે? તો જ્યારે આપણે પાઉંભાજીના શાક એટલે કે ભાજી જ્યારે આપણે બાફવા માટે મૂકતા હોય છે ને, ત્યારે એની અંદર થોડા પ્રમાણમાં દૂધી એડ કરવાની છે. દૂધી જે છે એ જે ભાજી છે એને સરસ રીતે બાઉન્ડ કરશે અને પાણી જે છૂટે છે ને એ નહીં છૂટે. અથવા તો તમે એની અંદર 100 ગ્રામ જેટલા સૂકા વટાણાને પલાળીને એડ કરશો ને તો પણ સરસ રીતે થિકનેસ આવી જતી હોય છે. પણ મને સૂકા વટાણા કરતાં મને દૂધી વધારે ગમતી હોય છે. અને એનો કલર પરફેક્ટ લાવવા માટે મેં અગાઉ પણ કહેલું હતું, ફરીથી તમને કહું છું કે જ્યારે પણ એક મસાલો તૈયાર કરી લેવાનો છે, એનાથી સ્વાદ પણ બહાર જેવો આવશે અને કલર પણ બહાર જેવો આવશે. એક બાઉલમાં લાલ મરચું પાવડર, એની સાથે ધાણા જીરું પાવડર, હિંગ, હળદર અને પાઉંભાજી મસાલો, એની સાથે ચાટ મસાલો અને સંચળ પાવડર, આ બધી જ વસ્તુ લેવાની છે. હવે આનું મેઝરમેન્ટ હું જો તમને જણાવું તો તમે જે રીતે ભાજી બનાવતા હો એ પ્રમાણે 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, એની સાથે 5 ચમચી સંચળ પાવડર, 1 ચમચી પાઉંભાજીનો મસાલો એડ કરવાનો છે અને ચાટ મસાલો છે એ પણ આપણે 5 ચમચી લઈશું, ચપટી હિંગ લઈશું અને અડધી ચમચી હળદર. આ બધી જ વસ્તુને મિક્સ કરી એની અંદર પાણી એડ કરી દેવાનું છે અને પરફેક્ટલી મિક્સ કરી લેવાનું છે. અને જે પેસ્ટ કે પાણી જે તૈયાર થાય ને, જ્યારે તેલ અને ઘી તમે આ બંનેમાં ભાજી હંમેશા ઘી પણ એની અંદર થોડા પ્રમાણમાં એડ કરશો ને તો બહુ જ સરસ લાગશે, કારણ કે આપણે ભાજીમાં બટર બહુ જ ગમતું હોય છે. તો તેલ અને ઘીમાં આપણે વઘાર કરવાનો છે. તો આ પાણી જે છે ને એ સૌથી પહેલાં વઘારવાનું છે, કે આ પેસ્ટ છે એ સૌથી પહેલાં વઘારવાની છે અને પછી એની અંદર ટમેટાં એડ કરવાના છે. અને ટમેટાં હંમેશા છીણીને એડ કરવાના, જેથી કરીને એનો કલર બહુ જ સરસ આવશે. અને પછી એની અંદર વેજીટેબલ એડ કરવાના. આ રીતે જો તમે ભાજી બનાવશો ને તો એકદમ પરફેક્ટ, ટેસ્ટી અને બહાર જેવી જ તૈયાર થશે.